રાધનપુર ખાતે કોલેજ ખાતે યોજાયેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં વિધવા બહેનોને સિલાઈના મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનોએ આ કાર્યક્રમમાં લાભ લીધો. રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હિંમતલાલ મુલાણી કોલેજ ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધવા બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા. કોલેજના પ્રમુખ મહેશભાઈ મુલાણી, CM ઠક્કર, ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર, ડૉક્ટર નવીનભાઈ ઠક્કર અને અન્ય દાતાઓની ઉપસ્થિતિમાં આ ત્રિવેણી સંગમ કાર્યાલયમાં મહિલાઓને મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને મફત સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલાઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. ડૉક્ટર અંબાલાલ પટેલ, શ્રીમતી જયશ્રીબેન જોશી, અન્ય મહાનુભાવો પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર ખાતે અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર સંચાલિત ચિકનજીભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જેવી ગોકુળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ હિંમત વિદ્યાનગર ખાતે સ્વ મણિબા રણછોડદાસ પટેલ સંચાલિત સીવણ ક્લાસ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. એમ CM ઠક્કરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. રાધનપુર કોલેજમાં આજે વિવિધ ત્રિવેણી સંગમ 3 કાર્યક્રમનું આયોજન થયેલું. જેમાં પ્રથમ જે લોકો આર્થિક જરૂરિયાતમંદ બહેનો છે, વિધવા તકતા છે, એવી બહેનોને રાધનપુર કોલેજમાં ચાલતા સ્વ મણિમા રણછોડદાસ પટેલ હસ્તે આઈ સર્જન ડૉક્ટર અંબાલાલભાઈ પટેલ તરફથી આ કોલેજમાં જે વર્ગ ચાલે સીવણ વર્ગ, એમાં બહેનોને સીવણ મશીન વિતરણ કાર્યક્રમ હતો મફત આપવાનો. સાથે સાથે જે વિદ્યાર્થી પેડિસ્ટ્રીયન સ્કૂલમાં જેને આ વર્ષમાં પ્રવેશ મેળવેલ અને ટ્રેનિંગ પૂરી કરી છે એવા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ અને કોલેજનામાં યોજાયેલ પ્લેસમેન્ટમાં જે 9 વિદ્યાર્થી પસંદ થયા એ 9 વિદ્યાર્થીઓનો અભિનંદનનો કાર્યક્રમ આજે કોલેજમાં ગોઠવાયેલો. જેમાં ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ, ઓનરરી સેક્રેટરી ડૉક્ટર નવીનભાઈ, જયશ્રીબેન જોશી તેમજ તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થી અને વિદ્યાર્થીઓ હાજર રહેલા કાર્યક્રમ સારી રીતે સંપન્ન કરવામાં આવેલો. હું પ્રિન્સિપાલ ડૉક્ટર CM ઠક્કર, આર્ટ્સ એન્ડ કોમર્સ. જ્યારે અહીંયા 2003માં શરૂ થઈ ત્યારે સીવણ વર્ગ ડૉક્ટર અંબાલાલ મારા ખાસ સ્નેહી મિત્રની મદદના કારણે અમે મણિબા સીવણ વર્ગની સ્થાપના કરી. 5 વર્ષ અમે ચલાવ્યો. બહેનોનો ઉત્સાહ એ વખતે બીજો કોઈ રાધનપુરમાં સીવણ વર્ગ નહોતો. CMની અમારે રોજની બેઠકમાં મેં વાત કરી, મહેશભાઈને વાત કરી અને અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટે એ ટાઈમે એમકો દત્તક લીધો. એ લોકોને ખાસ ટ્રસ્ટ વતીથી અને કોલેજ વતીથી વિશેષ અભિનંદન આપું છું અને એ લોકો કોલેજ અને સંસ્થાનું નામ રોશન કરશે એવી ખાસ અપેક્ષા રાખું છું. ફિનિશિંગ સ્કૂલમાં પણ જે સ્ટુડન્ટ્સને આજે સન્માનિત કરવાના છે, જે પ્રમાણપત્ર આપવાનું છે, જેમને પાર્ટિસિપેટ એમને પગભર બનાવવાની પણ કોશિશ કરવામાં આવે છે અને એના ભાગરૂપનો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં જે બહેનો